બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. દેવાજ પંડિતે જ્યાં એ ખાય વટા વટી ગયા અને સામેથી સાધુઓની જમાત આવી. અનેક સાધુ સંતો, મહાન મહાન સાધુ સંતો છે. અને આમ જા જોવે તો શોભાજી અને દેવલદેવને લઈને આવે છે. શોભાજી અને દેવલદેવ આવે છે. બેયને જોયા અને દેવલદેવ છે એ જઈ અને દેવાજ પંડિતને પગે લાગ્યા. નાથ, મેં તમને ખૂબ હેરાન કર્યા. આ બધું દેવાજ પંડિત જઈને શોભાજીને પગે લાગે છે. ગુરુદેવ બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. અને આ બધું આવી દેવલદેવને કહે છે કે હવે જે મારામાં જે કાંઈ અટાણ લગી આ મારો ઘડો અધૂરો હતો, કારણ કે અધૂરો ઘડો ઝલકાય બહુ, એમ અભિમાન આવે. હવે જે કાંઈ મારામાં થોડુંક બાકી હોય એ મને જ્ઞાન આપો. અને તે દેવલદેવ કહે છે કે નાથ, હવે શરમાવ શરમાવ. કારણ કે આમ જોવો તો ખરા, આટલી બધી જમાત, એટલા બધા સાધુ સંતો અને એમાં ગુરુદેવ છે. તો હવે તો ગુરુજીને પૂછો તો રૂડા જ્ઞાન બતાવે. અને ઊભા છે અને દેવાજ પંડિત શોભાજીના પગમાં પડે છે. ગુરુદેવ, ખૂબ મેં ભૂલ કરી, મને માફ કરી દો, મને અભિમાન આવ્યું. અને પગે લાગે છે અને શોભાજીએ જેમ ઉપર હાથ મૂક્યો ત્યાં તો ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. 3 કાળનું જ્ઞાન થયું. ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળનું જ્ઞાન થયું. 2 હાથ જોડીને ભાર્યા, ગુરુદેવ કૃપા થઈ, ગુરુદેવ તમારો પ્રતાપ, મને 3 કાળનું જ્ઞાન થયું. મને ભૂત ભવિષ્ય અને વર્તમાનની માઇલ પર હું થવાનું, ભવિષ્યની માઇલ પર હું થવાનું એનું મને જ્ઞાન થઈ ગયું. કે તો આ બધાને કઈ સંભળાવો. અને દેવલદેવને આધીન થઈ અને દેવલદેવને કહે છે કે દેવાયત પંડિત દાડા દાખવે, સુણો તમે દેવલદેવ નાર, લખ્યા અને ભાખ્યા 100 દિન આવશે. જે કાંઈ હવે હું બોલું છું એ તમામ થાય. એવા દિવસો આવશે. પણ કેવા દિવસો આવશે કે પહેલા પવન ફરક છે, નદીએ નહીં હોય નીર, ધરતી માથે યમર હાલ છે, નદીઓમાં નીર નહીં હોય, ધરતીની માથે યમર હાલ છે. જેનામાં જીવ નથી એવા સાધનો, એને હેમર કહેવામાં આવે. ધરતી માથે હેમર હાલ છે. ધરતી માંગે ભોગ, કેટલાક ખડગે સહાર છે અને કેટલાક મરશે રોગ. આપ જોઈ શકો છો, આપણે જોયું પણ ઘણું કે 1947માં કેટલી કતલ થઈ, ત્યાર પછી કેવા હુલરો થયા, લેવા દેવા વગરના, કાંઈ વેરઝેર વગરના એકાબીજાને કાપી નાખવા. આ ખડગે સહાર છે. કેટલાક મરશે રોગ, કારણ કે નવા રોગ આવશે. એટલા બધા રોગ આવશે કે જેમાં કોઈ માણસને નરવાય નહીં. હજી 15 વર્ષનો, 5 વર્ષનો, 10 વર્ષનું બાળક હોય એને પણ નવા રોગ થાય, એને પણ હુમલા આવે, એને પણ ડાયાબિટીસ થાય. આ કોઈ નિરવું નહીં. એટલે નવા રોગ આવશે, કંઈક મરશે રોગ. અને લખ્યા ને ભાખ્યા 100 દિન આવશે. ખોટા પુસ્તક ને ખોટા પાનિયા, ખોટા પુસ્તક અને ખોટા પાનિયા કે જે આદિ અનાદિથી જે આપણા શાસ્ત્રો છે, આપણા જે મહાભારત પુરાણ, એ જે યુગોથી છે, જે આપણા જૂના શાસ્ત્રો છે, એને ખોટા ગણવામાં આવશે. અને ખોટા છપાહે, ખોટા પુસ્તક ને ખોટા પાનિયા છપાહે. અને એની માઇલમાં નવો જે ખોટા છે
એનો પ્રસાર થાય, ખોટાની સપ્તાહુ થાય, ખોટાની એની જ કથાઓ થાય ખોટાની, અને હાસાને કોઈ ગણશે નહીં. એટલે આવો સમય આવશે અને પછી કહે છે કે બગલા ભાવીને બાયુ દોડશે. બગલા કોણ? કે જે ખોટા સાધુ સંતો છે એને બગલાની ઉપમા આપી શકાય. દેવાયત પંડિતે એને બગલાની ઉપમા આપી છે કે એ ખોટા, જેમ બગલો નદીને કિનારે એક પગે ઊભો રહી અને જાણે તપસ્યા કરતો હોય, પણ એ તો શિકાર કરવા માટે. તો એવા સાધુ સંતો થાય, એવા થાય કે જેને કોઈ પ્રકારનું જ્ઞાન નથી. આ તો મોજ શોખ કરવા માટે સાધુ થયા હોય. અને એવા સાધુ સંતો કે જે કલંક લગાડનારા, એવા સાધુ સંતો થાય. અને એવા સંતોને જોઈ અને બહેરાવું દોડ છે, કારણ કે એ ન કરવાના કામા કરશે, એ કલંક લગાડશે. અને જે બાનાઓ છે, જે ભગવું કપડું છે, એને બાનું ગણવામાં આવે છે, પણ એને કલંક લગાડશે. આપણે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ હોય, એ કોઈ સાધુ સંતને પૂછતા નથી કેવા છો. કોઈ પણ જ્ઞાતિના હોય, ઉસ હોય, નીસ હોય, કોણ પણ હોય, તમામને પગે લાગી છે. કારણ કે એ બાનાને પગે લાગી છે. અને આવા લોકો જ્યારે થાય ત્યારે એ બાનાને કલંક લગાડશે. એવા લોકો થાય, એવા લોકો થાય. આવી તો ઘણી વાતો કરી અને કહે છે કે ઉત્તર દિશાથી સાહેબો આવશે, મુખડે હનુમો વીર, ઢેલડી નગર તંબુ તાણશે, હો ગાવની સીમ, કલયુગ ઉથાપી સતયુગ સ્થાપશે, આશે આગમના એંધાણ. તેદી ઉત્તર દિશાથી સાહેબો આવશે ને, એ કલયુગ ઉથાપી અને સતયુગ થાપશે. એવું શોભાજી પ્રતાપે પંડિત દેવાયત બોલ્યા. શોભાજીને પ્રતાપે, ગુરુદેવને પ્રતાપે આવું બધું થાય એવા કંઈક ભજન ગાયા છે. અને ત્યાર પછી દેવલદે ઊભા થાય છે અને કહે છે કે હવે મારી જે કામ હતું, મારી જે ફરજ હતી, મારી જે જવાબદારી હતી એ પૂરી થઈ. અને શોભાજી પાસે જઈ અને કહે છે કે ગુરુદેવ, હવે મારી કામના જે માને તે તમે કે માટે મને જે પૃથ્વી પર રાખી હતી એ મારું કાર્ય પૂરું છું, હવે મને રજા આપો. અને ત્યારે ગુરુદેવ કહે છે કે બેટા, રજા મારી ન લેવાની હોય, હવે તો તારે તારા પતિની લેવાની હોય. એની પાસે આવ અને એની રજા લ્યો. અને ત્યાં જઈ દેવાયત પંડિતને પગે લાગીને કહે છે કે હવે મને રજા આપો, મારું કાર્ય પૂરું છું, હવે મને રજા આપો. અને રજા આપે છે. દેવલદે છે એ ઇન્દ્રલોકની માલિપા જાય છે, કારણ કે એ પસરા પોતાના જે ઇન્દ્ર દરબારની માલિપા પોતાનું જે સ્થાન છે ત્યાં જાય છે. અને આ બધું દેવાયત પંડિત ઊભા થઈ અને શોભાજી મહારાજના પગે પડે છે. ગુરુદેવ, આપને પ્રતાપે હવે મને બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે, હવે તો બીજી કોઈ કામના નથી. હવે મારે જાત્રાએ જવું છે, મારે ભ્રમણ કરવું છે, કારણ કે સાધુ તો ચલતા ही ભલા, એટલે મારે જાત્રાએ જવું છે. શોભાજી મહારાજ ઉર્ફે શંભુ મહારાજ એને આદેશ આપ્યો, જાઓ, તમારું જ્યાં લગી પૃથ્વી પર જીવ હોય અથવા તમને જ્યાં લગી આ પૃથ્વી પર આનંદ આવે અને જ્યારે તમારે સ્વર્ગવાસ પણ જવું હોય ત્યારે તમને છૂટ છે. અને દેવાયત પંડિત પોતાની મંડળી લઈ અને જાત્રાએ નીકળ્યા છે. 12 જ્યોતિર્લિંગ, 4 ધામ એમ ફરતા ફરતા હલ્યા જાય છે. ગંગા, જમના, સિંધુ, સરસ્વતી, કૃષ્ણ, કાવેરી, કુંભરડા, ગોદાવરી આવી મહાન મહાન નદીઓની માલિપા સ્નાન કરતા કરતા જાત્રા કરે છે. જાત્રા કરતા કરતા 12 વર્ષે
પોતે પોતાના વતનમાં આવ્યા છે અને વૈશાખ સુદ પૂનમને દિવસે પોતે સમાધિ લીધી. તો આ વાત દેવાયત પંડિત અને દેવલદેની હતી. તો આવા મહાન જે સંત શંભુગીરી ઉર્ફે શોભાજી બાપુને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને કોટી કોટી પ્રણામ કરું છું.